વિજાપુર તાલુકાના મોતીપુરા ગામે બનાસકાંઠાના ખેત મજૂરી કરતા ઠાકોર સમાજના ઈસમનું વાયર ચોરી જવાની શંકા રાખી ગળદાપાટું માર મારતા મોત નીપજ્યું હોવાના આક્ષેપ કરાતા પરિવારજનો તેમજ સમાજના લોકો અને પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર વડનગર સિવિલમાં આવી પહોંચ્યા હતા અને આવતીકાલે સમાજના રાજકીય લોકો અને આગેવાનો મોટી સંખ્યામાં આવીને મૃત્યુ પામનાર વ્યક્તિને યોગ્ય ન્યાય અપાવવામાં આવશે તેવું બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે જણાવ્યું હતું. તેમજ હાલમાં ડેડ બોડી વડનગર સિવિલ હોસ્પિટલમાં લાવી એફએસએલ રિપોર્ટ અને માર મારનાર ઈસમો પર પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે પરિવારજનો બેસી ગયા હતા અને આજે ધારાસભ્ય ભરતજીને જાણ થતા તે પણ આવી પહોંચ્યા હતા. ખેતરની અંદર ખેતી કરતા મજૂરી કામ કરતા ઠાકોર સમાજના બનાસકાંઠા જિલ્લાના પરિવાર સાથે જે બનાવ બન્યો એની અંદર બાજુના ખેતરવાળા જે વ્યક્તિ હતા એમને કહ્યું કે તમે અમારા આ તારની વાળ તમે તોડી છે અને તમે તારની ચોરી કરી છે એમ કરી વર્ધાભાઈને બોલાવી અને એમને બૂઠ મારવામાં આવ્યો છે. છાતીના ભાગે ઈજા પહોંચાડવામાં આવી છે, જેના કારણે હૃદય બેસી ગયું અને એમને મૃત્યુ થયું છે. હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા આ ગરીબ પરિવારની, ખેડૂત પરિવારની હજુ સુધી ફરિયાદ લેવામાં નથી આવતી. એમના સગા ભાઈ લાલાભાઈએ એમને મારતા જોયા છે, એમની ઉપર બૂઠ મારતા પણ એમને એમના પોતે નજરે જોયા છે, પરંતુ હજુ એમના સગા ભાઈની ફરિયાદ લેવામાં નથી આવી. અને સવારે જ્યારે અમને ખબર પડી તો અમે દોડીને સિવિલે આવ્યા. ફોરેન્સિક પીએમ એમનું કરવામાં આવ્યું છે. પીએમ રિપોર્ટમાં જે આવશે તે, પણ અત્યારે તો એમના સગા ભાઈએ મૃત્યુ નિપનાવનાર વ્યક્તિઓને જોયા છે, આરોપીઓને એમને જોયા છે, એ ઓળખે છે. તેમ છતાં પોલીસ એમની ફરિયાદ નથી લેતી. એટલા માટે થઈ અમે આગેવાનો સાથે મળીને આવતીકાલે સવારે 10 વાગે મહેસાણા જિલ્લાના તમામ ઠાકોર સમાજના રાજકીય સામાજિક આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહી અને મોટી સંખ્યામાં હાજર રહીને આ ગરીબ ખેડૂત પરિવારને ન્યાય અપાવવા માટે થઈને અમે લડત લડવાના છીએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે, જ્યાં સુધી ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે, એટલે જ્યાં સુધી આરોપીને જેલના હવાલે ધકેલવામાં નહીં આવે ત્યાં સુધી અમે જે ડેડ બોડી ઉપાડવાના નથી એવું અમે નિર્ણય કર્યો છે. પછી ગમે તે આવે, પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એથી ઉભા થવાના નથી. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.